અત્યારે તો હાલમાં જેટલી પણ આપણી હોસ્પિટલ છે એમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી એ આપણી પ્રથમ પ્રાથમિક પ્રાયોરિટી છે ના 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 એના માટે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી પણ જ્યાં આગળ સામાન્ય શરદી તાવ ઉધરસ ગળામાં દુખાવો વગેરે વગેરે જે સામાન્ય કોલ્ડ ફ્લૂના જે લક્ષણો હોય એ પ્રકારનું લક્ષણ હોય છે અને છેલ્લા તબક્કા ગળું દુખાવા પછી ક્યાંક શ્વાસની તકલીફ થતી હોય એવું માલુમ પડે છે એટલે આ બધા જ કેસની અંદર અને આ પણ રોગ જે છે એ જે એનો પ્રોટોકોલ છે એના માટે કોઈ વ્યક્તિ દવા નથી પરંતુ એ લક્ષણ આધારિત એની ટ્રીટમેન્ટ છે અને લક્ષણ આધારિત ટ્રીટમેન્ટ કરતા કોઈને તાવ આવ્યો છે ને તાવની દવા આપતા એ મટી જાય છે અથવા તો શરદી થઈ છે છીંકો આવે છે વગેરે વગેરે જે લક્ષણો છે કે ગળામાં દુખાવું છે એની લક્ષણ આધારિત આપણે સારવાર કરીએ છીએ અને એમાં જ્યારે આપણને માલુમ પડે ને ખાસ કરી આનું વધારે અસર નાના બાળકો અને જેનામાં ઇમ્યુનિટી નથી જેનામાં રોગ પ્રતિકારક શક્તિ નથી એવામાં થવાની શક્યતાઓ વધારે છે હવે એમાં કેન્દ્ર સરકાર તરફથી મેં પહેલા પણ કહ્યું કે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ કેન્દ્ર લેવલે ખૂબ જ એક્ટિવ હોય છે અને એના તરફથી બિલકુલ જ્યારે પણ કંઈ પણ નાનું મોટું લાગે એ વખતે એ લોકો આ વાત